હાલો દોસ્તો, નમસ્કાર. હું MB રામાણી. આજ ખાસ હું તમને એક શેણાના ઘેરાની અંદર લાવ્યો છું કે આ શેણા નહીં થાય તો વીઘે 35-40 મણ થવાના છે. એનું કારણ છે કે આની અંદર ગ્રોક્સલના 2 છંટકાવ અને ખજાનાનો 1 છંટકાવ અને ઇગ્નિટસ. આ જે છંટકાવ છે, આપણે કેદુના બધાને વાત કરતા હતા કે ભાઈ શેણા કરવા હોય તો તમારે એવી રીતની ટ્રીટમેન્ટ કરવી પડે, ખાલી વાવે શેણા ન થાય. આજે જે ઘેરાની અંદર જે ફ્લાવરિંગ લાગ્યું છે, જે પોપટા બીના છે, તમે પણ એમ કહો કે ના ખરેખર આમાં કંઈક રિઝલ્ટ છે. તો હજી પણ જેને ફ્લાવરિંગ અવસ્થામાં શેણા બરોબર આવ્યા છે અથવા તો અડધે પૂગ્યા છે, 100% તમે ગ્રોક્સલ અને ખજાનાના છંટકાવ કરી દેજો. તમને નરી આંખે દેખાય એવું રિઝલ્ટ આવશે. અત્યારે હું તમને જે બતાવું છું, તમે આ શેણાનું એકવાર ફ્લાવરિંગ જુઓ. આ ગોઠણ ઉપર અટકે આટલે શેણા ઊભા છે. અત્યારે તમે આમાં શેણા લઈ ગઈ જુઓ. હું આ જરાક ઉપાડીને બતાવું. તમે આ શેણા જુઓ. હજી આ આખું એક ફ્લાવરિંગ તમે જુઓ ને, તમારું અરમાન ખુશ થઈ જાય. આ બધું આ તમે એકવાર ફ્લાવરિંગ જુઓ. તો જે આ ફ્લાવરિંગ લાગ્યું છે, હજી પણ કોઈને ધારો કે ફ્લાવરિંગ અવસ્થામાં શેણા આવ્યા છે અને હજી આ શેણા ફૂલ ફ્લાવરિંગમાં છે, અત્યારે ફાલની ડમ્બર છે, એટલું શેણું લાગ્યો છતાંય ફાલની ડમ્બર છે. આ શેણા વજનથી જમીન આરે અડી જાય છે. પાણી પાવું કે નહીં પણ વિચાર કર્યા જેવું છે. એ જે ગ્રોક્સલની જે માઇક્રોન્યુટ્રન્સની એક તાકાત છે, એ તાકાત અમે તમને આ બતાવું છું. તો હજી પણ કોઈને ફ્લાવરિંગ અવસ્થામાં જેને શેણા આવ્યો હોય, એકવાર આવું કરી દેજો. જબરજસ્ત રિઝલ્ટ આવશે, ખૂબ સારું રિઝલ્ટ આવશે અને વધુમાં વધુ શેણા થાય. આનાથી વિશેષ કોઈને કંઈ જાણવું, મારો નંબર છે 97 237 74 451. હજી પણ તમને એકવાર બતાવી દઉં ભાઈ. આ કિનારી બતાવી દેતો. અત્યારે અમે આ શેણાની વચ્ચે ઊભા છીએ. તમે જે આ ફ્લાવરિંગ લાગ્યું છે ને, આ ધોરિયામાં અમારે બંને કોઈ આઘું કરવું પડ્યું અને એટલું મસ્ત ફ્લાવરિંગ લાગ્યું છે કે જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે. તો આનાથી વિશેષ કોઈને કંઈ જાણવું, મારો નંબર છે 97 237 74 451. અસ્તુ જય ભારત.